ખંડેરાવ માર્કેટ પાછળ ખાતર બનાવવા માટે મશીન મૂકવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 વર્ષથી બંધ હાલતને લઈને સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે આવેલા ખંડેરાવ માર્કેટમાં ઘણા બધા શાકભાજીની વેસ્ટ થતો હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સાંસદ દ્વારા ખંડેરાવ માર્કેટની પાછળ ખાતર બનાવવાનું મશીન મૂકવામાં આવ્યું, પરંતુ છેલ્લા 3 વર્ષથી મશીન બંધ હાલતમાં જોવા મળ્યું છે। ત્યારે સામાજિક કાર્યકર્તાએ મશીનની પૂજા કરી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે વોર્ડ નંબર 13માં ગંદકીની સમસ્યાને લઈને અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને સામાજિક કાર્યકર્તા અને તંત્ર સંસ્થાના રૂપિયાથી મશીન મૂકવામાં આવ્યું, પરંતુ મશીન પ્રજાના ટેક્સના રૂપિયાથી મૂકવામાં આવ્યું છે, તો સામાન્ય લોકો પણ આ મશીનની પૂજા કરી શકે છે, સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું। ખંડેરાવ માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું હતું, છેલ્લા 3 વર્ષથી મશીન બંધ છે, કારણ કે જે મશીન મૂકવામાં આવ્યું છે એ તમામ પ્રકારનો કચરો જે છે એ મશીનમાં નાખી અને મશીનમાંથી સપ્લાય થઈ અને ખાતર ઉત્પન્ન થતું હતું। જ્યારે આજે કેટલા સમયથી બંધ છે, એટલે આજે એની પૂજા અર્ચના કરવા માટે ત્યાં આગળ મેં સ્થળ પર ગયો। ત્યાં અધિકારીને પેટમાં દુખ્યું કે ભાઈ પૂજા નહીં કરવાની, શું અધર્મી અધિકારી છે? હું એ કહેવા માંગીશ, કારણ કે પૂજા એ માનવનો અધિકાર છે, અને જે પ્રકારે અધિકારી કહેતા હતા અમારી પ્રોપર્ટી છે, સાહેબ તમારી પ્રોપર્ટી નથી, લોકોના ટેક્સ અને વેરાની પૈસાથી આ તમે પ્રોપર્ટી વસાયેલી છે, એટલે કોઈ પણ આવીને કરી શકતો તો કે ના કરી શકે, હું તો બોર્ડ મારી દો કે ભાઈ આ જગ્યાએ કોઈ આવું નહીં તો ના આવી શકે। કારણ કે જે પ્રકારે અત્યારે એ કહેવા માંગે છે કે સાફ સફાઈ, આ 13 નંબરની અંદર જે બીટ બનાવવામાં આવે છે એ પ્રકારે માણસો નથી, જ્યાં ત્યાં માણસો અત્યારે જે લોકો હાજરી ભરીને ગતાર્યા છે એ લોકો ગેર ગતાર્યા છે, અને તમામ જગ્યા ઉપર હપ્તા લેવામાં આવે છે। જો મારે તમારા કપડાં ખુલ્લા ના કરવા હોય તો મને ના ચેન્જ થશો, કારણ કે જે પ્રકારે હપ્તાગીરી ચાલી રહી છે માર્કેટની ચારે તરફ, ને જે પ્રકારે અત્યારે સાફ સફાઈ માટે મોટી મોટી વાતો કરી રહ્યા છે, અને મને જે અડચણરૂપ થાય છે એમને હું કહેવા માંગીશ, જો મારા માટે તમે કરશો તો મારા મેં વ્હાઇટ કોલર છું, મારા પર કોઈ નથી, પણ તમારી ઉપર ચારે 6 10 આંગળી ઉત્પન્ન થશે, કારણ કે જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે એ પ્રકારે વિરોધ કરવા દો। કારણ કે જે અધિકારીને પેટમાં દુખ્યું છે એ અધિકારીને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે સતત થઈ જજો।